સુરતના સોની ફળિયા ખાતે આવેલા આર્ય સમાજ હોલ ખાતે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા રવિવાર તારીખ 26મી મે બિનવાસી મૃતકોના ફોટાનું પ્રદર્શન કરાયું હતું। તો સાથે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સેવાભાવી મહાનુભાવોની હાજરીમાં યજ્ઞનું પણ આયોજન કરાયું હતું। આ બિનવાસી મૃતકોની ઓળખ થાય તે માટે આ ફોટા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા। કારણ કે અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ વેણીલાલ મારવાવાળા સહિતનાઓએ માહિતી આપી હતી। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેણીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ। સુરત શહેરની અંદર આ એક જ માત્ર એવી સંસ્થા છે જે નાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરે છે। આ સંસ્થા દ્વારા આખા વર્ષમાં જેટલા પણ બિનવાસી મૃતકોને અગ્નિદાહ કરવામાં આવ્યા છે એ લોકોની શાંતિ માટે, સદગતિ માટે બ્રાહ્મણો દ્વારા સુરતના આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ રાખવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ એ છે કે જે લાશો કમોતે મરેલી હોય, જે બિનવાસી હાલતમાં મળે છે, એ લોકોની આત્મા કहीं ને કहीं ભટકતી હોય છે, તો હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એ લોકોની શાંતિ માટે, એમને મોક્ષ મળે એ માટે આ સંસ્થા આટલું ઉમદા કાર્ય એ લોકોને યજ્ઞ આપવાનું કામ કરી રહી છે।